હા મિત્રો, તો કેમ છે બધાને? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તમારું. તો જો સુરજ દાદા નીકળી જા એટલે બધે અમે નીકળી જા કામે જવા માટે. તો જો મિત્રો, આજ જવાનું છે આપણે કપાસ વીણવા જવાનું હોય. આપણે જુદું જુદું કામ હાલતું હોય ને આજનું કામ છે કપાસ વીણવાનું જ ને આજ બહુ ઠંડી છે, ભૂકા કાઢે એવી. એટલે અમે જો આ રસ્તે નીકળી જશે એ બધા ઓલા આગળ છે આમ, ને હું થોડોક પાછળ રહી ગયો, થોડું કામ હતું એવું હતું એટલે. તો જો આજ કપા વીણવા જવાનું છે એ બીજા અલગ ગામમાં જવાનું છે. અમે રહી ગયા નહીં એનાથી થોડાક દૂર ગામનું નામ છે ભીમાન ગામ. તો જો આમ મેં નીકળવાનું હે. તો આ અત્યારે સવારમાં આવડા લોકો અમારા ટ્રેક્ટરને આવ્યું નથી, માઇન્ડ બી વીણવા મળ્યા એવું છે. એમ કે ટ્રેક્ટર જે આવ્યું નથી, ટ્રેક્ટરની વાટે છે ત્યાં તો હંધાય આવ્યો શિંગદાણા વીણવા મળ્યા ખેતરમાં. પૂછ્યું ને પાછું કોઈને, પૂછ્યું કે એમનું વીણવા મળ્યા હે? એમનું મને આવડે કે તમારા પપ્પાનું છે એવું છે તો વીણો. જો આમાં જો અમે જો અત્યારે કારુના સવાર દીના અમે વાટે છીએ. કેમ કે આજ મોડું થઈ ગયું, અમારે કપાસ વીણવા જવાનું હોય તો વહેલા જેવું તેવું અંધારું હોય કે નહીં ત્યાં નીકળી જવાનું હોય. અમારે 6 વાગે નીકળી જવાનું હોય તે મજવાળું થઈને તો પગી જાય ચોરીઓ જો ત્યાં નીકળી જાઓ. અમે જાગ્યા તો વહેલા હેરે ભાઈ. એમાં ઘણી ખેલી એવું થાય કે સાધનવાળાને ટાઈટ લાગી જાય એટલે એ ન આવે. તો અમે કારુના જો બધા વાટે ઊભા થઈ, હજી કાંઈ સાધન આવ્યું નથી તો વાટે છીએ. હવે આવે એટલે બેસીને જવાને કપા વીણવા. જો હા હે જો આમાં કેવું મસ્તીનું વાવેતર કરેલું હે. આમાં વાવી દીધેલા હે વટાણા. જો સામે છે કપાસ, પછી ઓલા ખેતરમાં ડુંગળી છે. એવું બધું વાવેતર છે. અને આ વર્ષે તો એવું છે કે વરસાદ આ બાજુ છે ને બહુ પીડા કે એટલે ભૂકા કાઢી નાખે એવી બધી નુકસાની કરી નાખેલી છે. કપામાં કાંઈ જમાવટ છે નહીં એવું છે હંધું. ને કપા વીણવા જાય તો મણ ઉપર કપા વીણવાનું હોય 150 રૂપિયાનું મણ ને 160 રૂપિયાનું મણ ને એવું બધું મજૂરી કામ જ કરવાનું હોય. કેમ કે ગામડે અત્યારે ટૂંકમાં વેકેશન જેવું હોય, હીરાનું કામ હોય અમારે બધાને હાલતું હોય. તે મહિનો 2 મહિના તો બંધ જેવું હોય એટલે અત્યારે કામ કરવા નીકળી જાય એવું છે. તો જો ગાડી આવી ગઈ છે, આ વાતો કરવામાં તો ગાડી આવી ગઈ અમારી ને બધા છે કે નહીં. હા મેં ગાડી નહોતી આવેલી એટલે માઇન્ડ બી એવું વીણતા. તો ફાઇનલી જો અમારી આવી ગઈ ગાડી. હવે આમાં અમે બેસીને વીયા જઈએ કપાસ વીણવા. તો હાલો હવે ફટાફટ. તો જો ગાડીવાળા ભાઈ ખેતરમાં ગાડી વાળવા મળ્યા છે. ઓલા હંદે જો માઇન્ડ બી વીણતા ત્યાં સુધી, કેમ કે ગાડી નહોતી આવેલી ત્યાં સુધી માઇન્ડ બી ખાવાની વીણતા ખેતરમાં. હવે ગાડી આવી ગઈ તો બધા બેસી જાય. તો હાલો હવે. આ કેટલી બધી વાર લગાડી દીધો. મસ્તીનું તો ગાડું લઈને આવ્યો. હા ગાડાવાળા ભાઈ મસ્ત. પાણી હાંડો લેતો એટલે એમાં ગ્લાસમાં ગાળ લઈને દીધે લાઈ ગાવે. કાઈ નો થાય કાઈ નો ઈ હે ભાઈ આવે રાજગુણ જાપન હા એક હાલ હવે કઈ બાકી એ સીલ બના મેલી હતી
ચા પાણી પી લેતા છે અમને મસ્તીને ચા પાણી પીને હવે પાછા અમે વીણું હાલવા મળ્યા છીએ ના કપા છે આજનો મસ્તીનો તો આવો કપા હે કપા નથી સારો પણ હવે 400 રૂપિયા સૂકવી દે બીજું હું એવું છે ભાઈ અત્યારે તો હલે આવા કપા હે તો જો અત્યારે વાગી જશે 11 ને અમારે કપા વીણતા હા અચ્છા પાણી પીવાનો થોડાક લોસ હતા સમજાણું જો આ મોટર ચાલુ કરવા આવ્યો ને સામે પાણી વાળા ભલે હે એવી રીતનું છે પાણી વાળા પણ કહે છે કે નહીં એ મોડું છે એટલે આપણે અહીંયા જો એમ કીધું કે આ મોટર ચાલુ કરી દેજો મીઠું પાણી છે એવું છે હવે 11 તો વાગી ગયા છે તો ચાલુ કરવા આવ્યો છો ને હવે આગળ પાણી ભલે છે પછી બંધ કરી દેવું પાણી ભરાઈ ગયું છે હાલો હવે આપણે ઘડીક કપા વીણી તા બપોર થઈ જાય એવું છે ઓલી બાજુ થોડો ખરાબ કપા અહીંયા તો કપા તો આવી રીતનું આમ છે હાલો ઘડીક કપા વીણી તા બપોર થઈ જાય હા લો તો મિત્રો તો જો ફાઇનલી 5:30 થઈ ગયા છે આપણો ટાઈમ પૂરો થઈ ગયો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો જો અમારું કામ પૂરું થઈ ગયું હવે અમે જઈએ છીએ પાછા અમારા ઝૂંપડે આવો રસ્તો છે તો આમાં લીંબુ બહુ છે યાર જો કેટલા બધા છે સુરજ દાદાની વાત કરો તો જો ઢળવા થઈ ગયા છે કેટલા પૈસા હા તો અમે નીકળી ગયા અમારી પર્સનલ લીડ હા અમી રહી ને એ ગામ આવી ગયું છે તમને બતાવું જો આવડો આ ઈ ગામ છે આ ગામનો ડેલો છે હાંસ પડી ગઈ ડેઈલી રૂટીન જો રાંધવાનું કામ ચાલુ થઈ ગયું આમાં જો પ્રિયાંશી બેન ને એ કંઈક કરવા મળ્યા છે શું કરો છો તમે હે શું કરો તમે આમ આ તમારા ગાલ બાલ હતું કેમ આ ફાટીને ફરાડિયા થઈ ગયા છે હે ઉડબેટ કેમ કરો હે